તમને આ અમારી સ્ટોરી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવી સ્ટોરી અમારી ચેનલ ઉપર જ આવશે અને આ અમારી સ્ટોરી તમને જરૂર ગમશે એવી અમારી આશા છે. આજનો આપણો વિષય છે જ્યારે બંને એકબીજાને પ્રેમ કરે છે તે શું વાત કરે છે તે જાણવું હોય તો આ અમારો વિડીયો પૂરેપૂરો જોજો, મજા આવશે. મારું નામ મિનલ છે. મારી ઉંમર 20 વર્ષ છે. હાલ હું કોલેજના લાસ્ટ યરમાં છું. મારો એક બોયફ્રેન્ડ છે, તેનું નામ તેજસ છે. અમારે રિલેશનને 2 વર્ષ થઈ ગયા છે. એ મને હંમેશા ફરવા લઈ જાય છે, મને શોપિંગ પણ કરાવે છે. તેજસને કોઈ વાર હું પણ શોપિંગ કરાવી દઉં. અમારે બંને વચ્ચે બધું જ સરખું. અમારા મમ્મી પપ્પાને પણ ખબર છે કે અમારા બંનેનું છે. તો ચાલો જણાવું કે લવરિયાની નાઈટની વાતચીત. મેં તેજસને કોલ કર્યો, એણે રિસીવ પણ કર્યો. મિનલ: હાલો તેજસ, શું કરી રહ્યા છો? તેજસ: કંઈ નહીં, બસ તને યાદ કરું. મિનલ: સાચે જ મારા દીકો? મિનલ: જમી લીધું કે? તેજસ: હા, જમી લીધું, પણ તું સાથે હોય તો વધારે મજા આવતે. તારા હાથથી જમવાનું હજુ વધારે સ્વાદિષ્ટ લાગતું. મિનલ: ઓ મારો દીકો, મને પણ તમારી બહુ જ યાદ આવે છે. તમે અહીંયા મારી જોડે રહેતે તો કેવું સારું. તેજસ: હા મારા દીકુડી, મને પણ તું ખૂબ જ યાદ આવે છે. ચાલ ને અહીંયા આપણા ઘરે આવતી રહે, આપણે બંને. મિનલ: હા મારા બચ્ચા, આપણે સાથે ખૂબ જ વાતો કરીશું ને પછી આપણે બંને ખૂબ જ મસ્તી કરીશું. તેજસ: કેવી મસ્તી મારી દીકુડી, પેલી કે પછી રોમાંસવાળી? મિનલ: તને કેવી મસ્તી જોઈએ એ કે ને, તેવી કરીશું મસ્તી. તેજસ: મને તો કેવી જોઈએ એ તને ખબર જ છે. તું જાણે છે, તું મારી પત્ની છે, ગર્લફ્રેન્ડ થોડી છે. હું જાણી ગયો તું મને લવ નથી કરતી ને. મિનલ: આપણે ચોપાટી પર ફરવા ગયા હતા ત્યારે જે મેં ડ્રેસ પહેરેલો તે મારા પર કેવો લાગતો હતો મારા બચ્ચા? તેજસ: કંઈ સારો ન હતો, મને તો ગમતો પણ નથી ને લીલો રંગ તારા પર બિલકુલ પણ સારો નથી. આવો કોઈ ડ્રેસ હોય કે? મિનલ: હા હવે રહેવા દેવ, જાવ જુઠ્ઠા. મને તો બધા જ કપડાં મારા પર સારા લાગે. તમને એ ન ગમે તો મેં શું કરું? એમ હો તમને ક્યાં મારી પસંદ ગમે છે. એક કામ કરજો, હવે તમે જ મને કપડાં લઈ આપજો, ચાલશે ને? તેજસ: અરે સારું જ તો દેખાય છે તારા પર. મારા દીકરીને ખોટું લાગી ગયું કે મેં તો મજાક કરી. તારી પસંદ તો બેમિસાલ છે, એટલે જ તો તે મને પસંદ કર્યો. મિનલ: અરે એવું નથી, હું તને ખૂબ જ લવ કરું છું. મેં તારા વગર ન રહી શકું. તારામાં તો મારી જાન છે, તારા વગર. તેજસ: તો પછી કેમ ના પાડી? મિનલ: એક વાત કહું તેજસ? શું? બોલ ને. મિનલ: કાલે મળવા આવજો કોઈ જગ્યા પર, બહાર ફરવા જઈશું, આવશો ને તમે? તેજસ: ક્યાં જવું છે મારી જાનુડીને, બોલ ને, ત્યાં આપણે જશું. મિનલ: એવી જગ્યા પર જ્યાં આપણા સિવાય બીજું કોઈ ન હોય, બસ હું અને તમે, આપણે 2 જ જણ. તેજસ: સાચે જ કે તો પછી વધારે નજીક આવી જવાય તો? મિનલ: કંઈ નહીં, આવી જવાય તો આપણે એક થઈ જઈશું, પછી તો આપણે સાથે જ રહીશું ને, કોઈ પણ અલગ ન કરી શકે.
તેજસ, મને પણ હવે તારા વગર નથી ગમતું. સાથે રહેવાનું મન થાય છે. તું કે તો લેવા આવું? મિનલ, હા લેવા આવ ને મારા બચ્ચા. તારી બાહોમાં રહેવું છે. તારી બાહોમાં ખોવાઈ જવું છે. તેજસ, હા આવતો છું. પછી આપણે સાથે જ રહીશું. મિનલ, હા સાથે જ એકબીજાની બાહોમાં રહેવાની મજા, ખોવાઈ જવાની મજા અને પછી બીજી પણ મજા. તેજસ, બીજી કઈ મજા એ કે ને? મિનલ, ના આ વખતે તમે જ કહો. તમને ખબર જ છે મેં શું કહેવા માંગુ છું તે. મિનલ, આઈ લવ યુ. તેજસ, આઈ લવ યુ ટુ મારા બચ્ચા. મિનલ, એ નહીં જે મેં કીધું તમને તે કહેવા કીધું, આ નહીં. તેજસ, શું સાંભળવું છે એ કે ને? જાનું તું જ કે તારા આ મસ્ત મસ્ત બે હોઠથી. મિનલ, સાચે જ કે તો? બોલું કે આ વખતે આપણે મળીશું ને તો બંને. તેજસ, શું બોલ ને આગળ આપણે મળીશું ત્યારે શું દીકો? મિનલ, ત્યારે તું ને હું બંને સાથે કેન્ડલ લાઇટ ડિનર કરીશું ને પછી આપણે કશે બહાર રાતના. તેજસ, અરે એ તો આપણે કરવાના જ ને. મિનલ, શું કરવાના એ કેવ ને. તેજસ, રાતના આપણે ગાર્ડનમાં ફરવા જઈશું, પિક્ચર ક્લિક કરીશું ને એકબીજાના હાથથી ખવડાવીશું ને પછી આપણે રિટર્ન ઘરે. અને ત્યાર પછી તેજસે મારો કોલ કાપી નાખ્યો. જોયું આ બંને લવરિયાની વાતો આવી હોય. તમે કેવી વાતો કરતા છે તે તો મને નથી ખબર. પણ મારી આ વાતો તમારી સમક્ષ રજૂઆત કરી છે. તમને આ અમારી વાતો સાંભળીને લવરિયા હશો તો મજા આવશે ને પતિ પત્નીના લવ મેરેજ થયા હશે તો તે દિવસો યાદ આવી જશે એ લોકોના લગ્ન પહેલાંના. વાહ શું તે દિવસો હતા. પૂરી રાત વાતો કરવાનું અને દિવસના એકદમ ફ્રેશ લાગવાનું. ઘરની બહાર છુપાઈને વાતો કરવાનું. એ બધું જ યાદ આવી જશે.